આજે તો મેડમને મૂંગામેલું શ્રીખંડ ખવડાવી દીધું ને આપણા હાથમાં આવી ગયા તો યુકેના ડોલર ને આજે આપણે સવારથી સરસ મજાના ગરવા ગિરનારમાંથી. તો હેલો ફેમિલી, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. મારે જોશના નક્ષના આજે જવાનું હતું જુનાગઢ. તો અમારે I-20 રેડી હતી, ઠેલા બેલા બધા પેક કરી લીધા. અમારે રોકવાનું હતું. હું જોશના નક્ષ નીકળી ગયા સરસ મજાને અમારે I-20 લઈને જુનાગઢ જવા માટે. તો ફાઇનલી અમે પહોંચી ગયા હતા ફઈના ઘરે જુનાગઢ. ફઈ આવ્યા પછી અમે પહેલી વાર આટો મારવા આવ્યા હતા ને થોડી વાર ફઈએ બધા માટે ચા બનાવીને ગયો. ચા પીતા જોઈને અમારા નક્ષબેન ચા દૂધ પીવા તો ફઈએ બધાને ચા દૂધ પાઈ દીધા અને અમે પહોંચી ગયા શ્રીખંડ લેવા માટે, કેમ કે અમે આવ્યા હતા તો શ્રીખંડ તો ખાવું પડે. તો આ હતું આપણું શ્રીખંડ રાજભોગ આઈસ્ક્રીમ. એટલી વારમાં હું પહોંચી ગયો ઘરે અને આપણે આપી દીધું 1.5 કિલો મેડમને લઈને ફ્રીજમાં મૂકી દીધું, ઓગળી ના જાય, કેમ કે જમવામાં હજી વાર. નિકોલભાઈને યુકે જતું રહેવાનું હતું, એ માટે તેને જોશને એના માટે કેળાની વેફર બનાવી નાખી, કેમ કે કેળાની વેફર એને બહુ ભાવે ને આટલી બધી તો બની ગઈ હતી. પછી અમારે બેસવાનું હતું જમવા માટે, તેને દાળ ભાત શાક રોટલી શ્રીખંડ હતું, એટલે સહપરિવાર સાથે અમે બેસી ગયા જમવા માટે. હાલો તમે બધા જમો. એટલે જ અમારા નિકોલભાઈ મને 50 પાઉન્ડ આપી દીધા. ભાવેશભાઈ કે તમે વાપરો, મેં કીધું હું તો યુકે આવવા નથી એટલે મેં પાછા આપી દીધું. થોડીક વારમાં હું પહોંચી ગયો ક્રિકેટ રમવા માટે ગરવા ગિરનારમાં. અમારે સરસ મજાની સવાર થઈ ગઈ હતી ને ઓહો ભાઈ વાદળા એવા મસ્ત મજાના પર્વતને અડતા હતા ને આ નજારો જોઈને મને એવું થયું કે હું તો અહીંયા રહી જાઉં. તો થોડીક વારમાં ક્રિકેટ રમવાનું તે માટે હું ને કાનો ભાઈ ક્રિકેટ રમી લીધા. ઘરે આવીને જોયું કે આ તો સરસ મજાનો નાસ્તો થઈ ગયો. તો મમ્મી દીકરો ભાઈ ચા ને ભાખરી નાસ્તો કરતા હતા.